Hallelujah. Praise the Lord. Good evening. સાંજની સલામ. હા, જીવતા ઈશ્વર, પ્રભુઓના પ્રભુ, રાજાઓના રાજા, તમને બધાને આશીર્વાદ આપો. જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, જેમની પહેલા અને જેમના પછી કોઈ ઈશ્વર નથી, એવા ઈશ્વરની સ્તુતિ કરતા, આભાર માનતા, એ ઈશ્વર, એ પ્રભુ, એ પરમેશ્વર તમને આશીર્વાદ આપો. ઘરનામાં વાંચીએ છીએ, પ્રભુ તેમના લોકને આશીર્વાદ આપવાનું કહે છે, અને આપણે પણ આશીર્વાદના બાળકો છે. પિત્તર કહે છે આપણે આશીર્વાદના બાળકો છે, માટે એકબીજાને આશીર્વાદ આપીએ, અને એકબીજા દ્વારા, વચન દ્વારા, પ્રભુ પરના વિશ્વાસ દ્વારા આપણે બધા આશીર્વાદિત છે. માટે આજે જેમ સવારથી પ્રભુએ આપણને સંભાળ્યા છે, બચાવ્યા છે, એમ સ્તુતિ કરતા, આરાધના કરતા અત્યારે પ્રભુની આગળ નમી જતા એકબીજાને આપણે આશીર્વાદ આપીએ. હાલેલુયા. એટલા માટે કે આપણે વચનો દ્વારા આશીર્વાદિત થઈએ. હાલેલુયા. ગણના 6:24 કહે છે, યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ આ વચન પ્રમાણે દરેક સાંભળનારને, વિશ્વાસ કરનારને, બીજાને મોકલનારને આ આશીર્વાદોથી ભરપૂર કરો. પ્રેઝ ધ લોર્ડ. સાથે આપણી પાસે આમાસનું વચન છે. પ્રભુનું વચન કહે છે, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આખા રીતે પૃથ્વી પર ઊભો રહેશે. બીએ નહીં, ગભરાય નહીં. દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં આપણા પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. જ્યારે આપણે બહુ આનંદમાં છે ત્યારે પણ આપણા પ્રભુ આપણી સાથે છે. જ્યારે આપણે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ત્યારે પણ આપણા પ્રભુ આપણી સાથે છે. પાઉલના કથન મુજબ કે જ્યારે તેઓ નબળા હોય છે ત્યારે સૌથી વધારે બળવાન હોય છે, નહીં? અને ઘણા બધા લોકોને એવું થાય કે જ્યારે હું નબળો છું ત્યારે બળવાન કેમ ન હોઈશ, નહીં? પણ જો આપણે એને આત્મિક રીતે આપણે જોઈએ તો એ બાબત બહુ સુંદર રીતે આપણને પ્રભુનો પરિચય આપણામાં કરાવે છે કે આપણે આપણા શરીરથી નબળા છે, એમાં બળ નથી, તેમ છતાંય બળવાન છે. મીન્સ આપણને ઈશ્વરનું બળ પ્રાપ્ત થયું છે અને ઈશ્વર આપણને મદદ કરે છે, અને તેમના બળને સહાયથી આપણે બધું કરી રહ્યા છે, બધું કરી શક્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમના બળથી, તેમના સામર્થ્યથી આપણે બધું કરી શકીએ છીએ. હાલેલુયા. અને તમે જુઓ, જાણે આજે સવારથી આપણે નબળા હતા. દિવસ કેમનો પસાર થશે, શું થશે, કંઈ સારું નથી. અને એમાં પણ આ ભારે દિવસ, ઘણી જરૂરિયાતો વચ્ચે આજનો દિવસ પસાર કરવો કદાચ તમારા અને મારા માટે મુશ્કેલ હતો, અથવા મુશ્કેલ છે અને મુશ્કેલ રહ્યો. પણ એ સર્વમાં આપણા પ્રભુએ આપણા પર મોટી દયા કરી, કૃપા કરી, અને જુઓ, સાંજના સમયે ફરીવાર તંદુરસ્ત, સુખરૂપ તેમનું ભજન કરવાને માટે તેઓ આપણને તેડી લાવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે ગભરાય નહીં, બીએ નહીં, હતાશ ના થાય, દુઃખી ના થાય અને નિરાશ ના થાય. પ્રભુ ગમે તે રીતે
આપણી સાથે વાત કરે છે. આપણે જાણતા નથી, એમના વેશ ઘણા બધા છે, એમના રસ્તાઓ ઘણા બધા છે આપણી સાથે વાત કરવાની. પણ હું તમને ચોક્કસ ખાતરી સાથે કહીશ કે પ્રભુ આપણી સાથે વાત કરે છે. હાલેલુયા. જ્યારે આજનો ઓડિયો આવ્યો, એ આખો ઓડિયો મારી સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે સવારમાં મેં ફેસબુક પર એનું પ્રસારણ કર્યું, ત્યારે એના શબ્દો મારી સાથે વાત કરતા હતા. કેમ કે હું શરીરથી નબળો હતો, એક મોટી બીમારી જેવું મારા પર ભાઈ આચ્છાદન થયેલું છે. અને ચોક્કસ હજુ નિદાન કંઈ થયું નથી, પણ જે રીતે શરીર નબળું છે એ રીતે મારી શક્તિઓ ન હતી. અને મેં કહ્યું એમ કે પ્રથમ વખત 4 થી 5 દિવસ મારું રેકોર્ડિંગ બંધ રહ્યું, એવી પરિસ્થિતિ હતી. પણ પ્રભુએ આ દિવસને પસાર કરાવ્યો. પ્રભુ મારી સાથે રહ્યા, મારી સંભાળ લીધી. જે પ્રમાણે મને પ્રભુ તરફથી સહાય અને મદદ મળવી જોઈએ એ ધીમે ધીમે મને પ્રાપ્ત થઈ. હાલેલુયા. અને જો દિવસના અંતે હું પણ તમારી આગળ નમેલો છું. હાલેલુયા. અને આવા ઘણા લોકો હશે કે જેમણે દિવસની શરૂઆત કરી ત્યારે દુઃખી હશે, હતાશ હશે, નિરાશ હશે, ચિંતિત હશે. પણ જે આપણું આ માસનું વચન છે એને આપણે કદી ના ભૂલીએ. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા. દેવ આપણો પક્ષ લઈને આપણી સાથે રહેશે. આપણી વિરુદ્ધની બાબતોને તે નાશ કરશે. રાહ જોઈએ, ધીરજ રાખીએ. દાઉદ બહુ સરસ કહે છે ગીતશાસ્ત્ર 40 અંદર કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તેઓ સાંભળે છે, તેઓ જીવતા ઈશ્વર છે. હાલેલુયા. તેઓ સર્વવ્યાપી ઈશ્વર છે, સર્વ જગ્યા પર એક સાથે ઉપસ્થિત છે. હાલેલુયા. અને આપણા દરેક સંજોગોમાં આપણે તેઓ સાથે છે. તેઓ કદી આપણને મોગી દેતા નથી, છોડી દેતા નથી, અને તેઓ કદી આપણને કાઢી મૂકતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર જ્યારે આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે એ પ્રમાણે બનેલું આપણે જોઈ શકીએ છીએ. ચોક્કસ ઘણીવાર માણસો તરીકે આપણે માટે કપરું બને, આપણે ઘણીવાર નિરાશામાં આવી જઈએ, દુઃખી થઈ જઈએ. આપણે મનુષ્યો તરીકે એ બધી બાબતો આપણામાં આવન જવન કરશે, પણ આપણું ફોકસ એ બાબતોને આધીન થવાનું નથી, એ બાબતોને હવાલે આપણે થવાનું નથી, એ બાબતોને આપણા પર હાવી થવા દેવાનું નથી. ભલે સમસ્યા કોઈ બી હોય, દુઃખ કોઈ બી હોય, બીમારી કોઈ બી હોય, અથવા ચિંતાનો વિષય કોઈ પણ હોય, પણ એ બધી બાબતોને આપણા પર જીત મેળવવા દેવાની નથી. હાલેલુયા. કેમ કે વી બિલોંગ્સ ટુ ગોડ, વી બિલોંગ્સ ટુ જીસસ, વી બિલોંગ્સ ટુ હોલી સ્પિરિટ. આપણે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનારા, પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો છે. અને માટે પડતું ના મૂકીએ, એટલું યાદ રાખીએ, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. કયા મિનિટે આવીને આપણી પરિસ્થિતિ બદલી નાખશે એ તમે અને હું જાણતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આનંદ કરીએ, પ્રભુમાં પુષ્કળ આનંદ કરીએ, અને વિશ્વાસ રાખીએ કે થોડા સમયમાં મારી પરિસ્થિતિ બદલાઈ જનાર છે. પ્રભુ બધું સારું કરનાર છે. અને કંઈ પણ બદલાયું નહીં હોય તો પણ પ્રભુ પડવા તો દેશે નહીં, અને એમના નામમાં કરેલી પ્રાર્થનાઓ આપણા જીવનમાં સાર્થક થયા વગર રહેશે નહીં. હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં, સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે
સવારના પ્રથમ પહોરથી તમે મારી સાથે છો. હા પ્રભુ, તમે અમારી સાથે છો. અને પ્રભુ, તમે અમારી સંભાળ લીધી, તમે અમારી કાળજી લીધી, તમે અમને તંદુરસ્ત રાખ્યા, તમે અમને પડવા દીધા નથી, તમે અમને સુખરૂપ રાખ્યા, તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા. અને પ્રભુ, જેમ અને જે રીતે અમને તમારી સહાય તથા મદદની જરૂરત હતી પ્રભુ, એ પ્રમાણે તમે અમને સહાય તથા મદદ કરી છે. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ, અમે તમારી આગળ નમી ગયા છે પ્રભુ. અને પ્રભુ, હવે આગળના સમયમાં તમે અમને દોરો, ચલાવો, સફળ કરો. અને જે કામો હજી અધૂરા છે પ્રભુ, એ કામો પૂરા કરવાને માટે તમે અમને મદદ કરો પ્રભુ. હા પ્રભુ, જે કામો હજી પણ અધૂરા છે પ્રભુ, જે વાણાની અગત્યતા છે, જે પ્રમાણે જરૂરિયાત છે પ્રભુ, એ પ્રમાણે તમારા બાળકોને માટે તમે કૃપા કરીને સહાય તથા મદદ મોકલો એવી પ્રાર્થના કરી છે. આ તમારા બાળકોની પ્રાર્થના, વિનંતી પ્રમાણે પ્રભુ તમે તેમનું સાંભળો અને તમે તેમને ઉત્તર આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરતાં તમારી સમક્ષ અમે નમી ગયા છે ત્યારે એવા સઘળા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે જેઓ અત્યારે ગેરમાર્ગે દોરવાયા છે, વ્યસનોમાં છે, અને પ્રભુ દારૂમાં, જુગારમાં, તમાકુના નશાઓમાં, ડ્રગ્સમાં, ચરસ, ગાંજો કે ખોટા સંબંધોમાં, અને એવી બાબતો કે જે પ્રભુ તમને અપ્રિય છે, અને પ્રભુ જે બાબતો અમંગળ છે પ્રભુ, એ સર્વ બાબતોમાંથી તમારા બાળકોને છોડાવી લો પ્રભુ. તેમનો નાશ ના થાય પ્રભુ, તેમને અનંત જીવન મળે. તેમના જીવન પર પ્રભુ અંધકારની સત્તાનો કોઈ અધિકાર નથી પ્રભુ. તમે એ જીવનો માટે તમારું લોહી વેવડાવ્યું છે. માટે પ્રભુ, અમે રોજે રોજ તમને આગ્રહથી વિનંતી કરીએ છીએ કે એવા લોકોનો નાશ ના થાય પણ બચાવ થાય પ્રભુ. સાથે પ્રભુ, સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમારી પાસે લાવે છે, જે મારી સંગતમાં છે, સાંભળી રહ્યા છે, બીજાઓને મોકલે છે, બીજાઓને માટે પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ. એ સર્વ લોકોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના શરીરોમાં જે કોઈ રોગ અને મંદવાળ છે પ્રભુ, એને તમે દૂર કરો પ્રભુ. હા પ્રભુ, જે કંઈ નિદાન થયું હોય પ્રભુ, એ નિદાનમાંથી તમે તેમને સાજા કરો. લોહીના રોગો છે પ્રભુ, નસોના રોગો છે, આંખના રોગો છે, કાનના રોગો છે, ગળાના રોગો છે પ્રભુ, ફેફસાના રોગો છે, નાનોટા મગજના રોગો છે પ્રભુ, કિડનીના રોગો છે, હૃદયના રોગો છે, લીવરના રોગો છે, હાડકાના રોગો છે, જઠરના રોગો છે, કરોડરજ્જુના રોગો છે, ઘૂંટીઓના, પાણીઓના પ્રભુ, હાથ પગના છે પ્રભુ, ગળાની અંદર પ્રશ્નો છે, ગરદનમાં પ્રોબ્લેમ છે પ્રભુ પિતા, અને પ્રભુ પીઠમાં પ્રભુ ફોડીલો થઈ છે, સોજા આવી ગયા છે પ્રભુ, હર્નિયા છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, સાઇનસ છે, હાથ પગ જાડા થઈ ગયા છે, પાતળા થઈ ગયા છે, ખંજવાળ આવી રહી છે પ્રભુ, ચામડીનો રોગ છે, હાડકાનો રોગ છે, અકસ્માત થયો છે પ્રભુ પિતા, અને પ્રભુ ખોરાક ગળાતો નથી, પાણી પીવાતું નથી, ખોરાક પચતો નથી, નાના મોટા ફેફસામાં પ્રોબ્લેમ છે, નાના મોટા મગજમાં પ્રભુ ક્લોટિંગ છે પ્રભુ, લોહી પહોંચતું નથી, લોહી જાડું થઈ ગયું છે, લોહીમાં શક્કર વધારે છે, કોલેસ્ટ્રોલ છે પ્રભુ પિતા, માઇગ્રેન છે પ્રભુ, સાઇનસ છે પ્રભુ પિતા, અને પ્રભુ ચક્કર આવી રહ્યા છે, ખેંચ આવી રહી છે પ્રભુ પિતા, અને ગેરમાર્ગે દોરવાઈ ગયા છે પ્રભુ. આ બધી બાબતોને લઈને પ્રભુ ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેમના શરીરોમાં જે કંઈ રોગ નિદાન થયો છે અથવા નિદાન થયો નથી, બધામાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. હા, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને પ્રભુ તમે સંપૂર્ણપણે ખાલી જ કરજો, એ કુટુંબમાં બચી જાય, તેમનો નાશ ન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, તમારા લોકો જેઓ અત્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ, તેમના રોજગારના આશીર્વાદ આપો, નોકરી ધંધાના આશીર્વાદિત કરો, તેમને લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધંધાનું તેઓને પ્રભુ તમે બાળક ધનનો આશીર્વાદ, તેમના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. દરેકની ચિંતાઓ પ્રભુ જે પ્રમાણે છે એ પ્રમાણે દરેકની ચિંતાઓ તમે દૂર કરો પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની તમે સાથે રહેજો પ્રભુ પિતા, મન બુદ્ધિના લોકોની સાથે રહો, માનસિક રોગીની સાથે રહો પ્રભુ, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ
જેઓને વિદેશ જવું છે તેમના માર્ગોને ખોલજો. જેમના પર ખોટા તોહમતો મૂકવામાં આવે છે તેમના તોહમતો પ્રભુ કોર્ટ કેસ એફઆઈને પણ તમે ખાલી જ કરજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, દરેક સેવાના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો. દરેક સેવક સેવિકાઓને પ્રભુ તમે સંપૂર્ણ તંદુરસ્ત કરજો પ્રભુ. એસ્તરબેન માટે માંગીએ છીએ પ્રભુ પિતા. પ્રભુ મારા પપ્પાને માટે માંગીએ છીએ પ્રભુ. ભાઈ બેન્જામિનને માટે માંગીએ છીએ પ્રભુ પિતા. નીલાબેન માટે, રમેશ અંકલ માટે. અને પ્રભુ મને પણ તમારી પાસે લાવજો. મને પણ તમે ફરી એકવાર સાજાપણું આપજો પ્રભુ પિતા. અને પ્રભુ ફરીથી સ્પષ્ટ રીતે બોલી શકાય પ્રભુ, ઉચ્ચાર થઈ શકે પ્રભુ, અને પ્રાર્થના કરવામાં, વચન આપવામાં પ્રભુ પિતા, અને રેકોર્ડિંગમાં પ્રભુ વિઘ્ન ના આવે પ્રભુ, એવી રીતે મને પણ તમે સાજો કરજો પ્રભુ. આ સંગતમાં જેઓ સાંભળી રહ્યા છે તેમના પર મોટી દયા અને કૃપા રાખજો. સાંજના સમયમાં તમે તેમની બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. અને પ્રભુ પિતા વિધવા બહેનો, વિધુરોને, અનાથોની પણ તમે વિશેષ મુલાકાત લેજો. અને પ્રભુ આપણને મૃત્યુમાં થયેલા પાપોને માફ કરજો. અને આવતીકાલે સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે પ્રભુ તેડી લાવજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન. ગોડ બ્લેસ યુ. ક્ષમા કરજો શબ્દો સ્પષ્ટ ન સંભળાય તો.